માંડવીના વિઠલાપુર હાઈવે ઉપર ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા યાત્રિકોને અકસ્માત નડ્યો। ખાનગી ટ્રાવેલ્સ વહેલી સવારે જયસંગપુરા બોર્ડ નજીક પલટી મારી ગઈ। 45 થી 50 મુસાફરોને સામાન્ય ઈજાઓ। 5 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને વિરમગામ સહિતની હોસ્પિટલમાં ખસેડાયા। મોટી જાનહાનિ ટળી। માંડવી તાલુકાના વિઠલાપુર બેચરાજી હાઈવે ઉપર સોમવારે વહેલી સવારે ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને પાટણ પરત ફરતી એક ખાનગી ટ્રાવેલ્સનો અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 45 થી 50 પ્રવાસી યાત્રીઓને નાની મોટી ઈજાઓ થતાં જુદા જુદા વિસ્તારની એમ્બ્યુલન્સ દ્વારા મોટાભાગના ઈજાગ્રસ્તોને વિરમગામ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે હાથ પગના ભાગમાં દરેક મુસાફરોને સામાન્ય ઈજાઓ હોવાથી સમયસર સારવાર મળી રહેતા બપોર પહેલા જ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દ્વારા ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા। ટ્રાવેલ્સ ચાલકે જયસંગપુરા બોર્ડ નજીક માનપુરા ગામ જયસંગપુરા વચ્ચે કોઈ કારણોસર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ટ્રાવેલ્સ રોડની સાઈડમાં આવેલ ખાઈમાં ખાબકી હતી। જોકે ટ્રાવેલ્સની સ્પીડ ઓછી હોઈ મુસાફરોને કોઈ ગંભીર ઈજાઓ નોંધાઈ ન હતી। આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં લોકો સૌપ્રથમ ઘટના સ્થળે દોડી ગયા અને પોલીસ તેમજ નજીકની એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી। અકસ્માત સર્જાયો તે ઘટના સ્થળે ખાનગી ટ્રાવેલ્સને ક્રેનની મદદથી બહાર પણ કાઢવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ।